હાય ફ્રેન્ડ્સ, હું જ છું આપનો યોગીરાજ ભવાન અને આજે ગાંધીનગરની સફરમાં ફરવા નીકળ્યો છું. એટલે કે તમને ખબર જ છે કે મારી સફર એટલે કલાકારોને મળવું. અને આજે ખરેખર એક એવા કલાકારને મળવું છે જે ગુજરાત બહાર સરસ મજાનું નામ બનાવી ચૂક્યા છે. તો આપણી ગુજરાતી રંગમંચ ચેનલમાં એમને એડ કરું એ પહેલાં મારા દર્શકોને થેન્ક યુ કહીશ. થેન્ક યુ એટલા માટે કે અવિરતપણે તમારો સાથ અને સહકાર જે મને મળ્યો છે એ બદલ ખૂબ ખૂબ આભાર. તો આપણા જાબાજ, ટેલેન્ટેડ અને સંઘર્ષવાન એવા જુનિયર અમિતાભ બચ્ચનને આજે બોલાવા છે, પણ કઈ રીતે? ડાયલોગ સાથે. તો વેલકમ ટુ जूनियर अमिताभ बच्चन. ये चुटकी वहाँ होटल में बजाना जहाँ अपन वेटर है, यहाँ बुलाना है तो प्यार से बुलाओ. अच्छा जॉन साहब, हम आपको घर छोड़ दे? क्या बात है, तुम मेरे को घर छोड़ेगा? क्या बात है. अपन ने तो सोचा था साला अपना सारा स्टोरी होटल में खत्म हो गया, मगर स्टोरी में बहुत दम है, बढ़ती है, बढ़ दे दो, अपन का क्या जाता है. हाँ, अरे वाह वाह वाह, खूब खूब धन्यवाद. प्रथम तो तमने મળીને ખૂબ આનંદ થયો બચ્ચન સાહેબ, કારણ કે સમય ન હોવા છતાં સમયમાંથી સમય કાઢીને આપણી આ ગુજરાતી રંગમંચ ચેનલમાં આજે તમે ઉપસ્થિત થયા છો. પણ આજે જુનિયર અમિતાભ બચ્ચનથી જે તમે નામના મેળવી છે, પણ તમારો પરિચય મારા દર્શકોને જરા તમારા અંદાજમાં અને તમારા અવાજમાં. હલો, હું જુનિયર અમિતાભ બચ્ચન, નરેશ રાણા મારું નામ છે. ક્યાં વાત છે. આજે નરેશ કનોડિયા ઓફ થઈ ગયા, એમનો આજે બર્થડે હતો. અમે દર વખતે એ જીવિત હતા તો પણ અમે આવતા હતા ને આજે 3-4 વર્ષથી નથી રહ્યા તો પણ અમે ને અમારી જોડે એક લક્ષ્મણ દત્ત છે, જુનિયર નરેશ કનોડિયા. અમે દર વર્ષે અહીં બંગલે આવીને એમનું સન્માન. બરોબર, નરેશ બાપા તો રહ્યા નથી. આપણે ગુજરાતીમાં એક કહેવત છે, ભલે ગમે એવા કલાકાર થઈ ગયા પણ શીરાનું શાક ના થાય ને આપણા નરેશ બાપાની વાત ના થાય. વાહ 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 વાહ, અદભુત અદભુત અદભુત. સર, તમને મળવાનું કારણ આજે 20 ઓગસ્ટ એટલે કે નરેશ બાપાની જન્મ જયંતિ, અને એને અનુલક્ષીને આજે આપણે મળ્યા છીએ. તો મારું કામ છે દરેક કલાકારોના ઇન્ટરવ્યૂ કરીને લોકો સુધી પહોંચાડવાનું. તો સર, આજે તમે મને મળી ગયા છો અને ખરેખર તમને મળીને ખૂબ જ આનંદ થયો છે મને. તો સર, એક જુનિયર અમિતાભ બચ્ચન આજે આવું લોકો સુધી એક આવું નામ બનાવવું છે, એ કઈ રીતે વિચાર આવ્યો? હું અત્યારે તો મારી 64 યર્સ ઉંમર છે. ક્યાં વાત. બાકી 15 વર્ષનો હતો ત્યારથી બચ્ચન સાહેબનો હું સિંગિંગ બી કરું છું, ગરબા બી ગાઉં છું ને એમના ડાયલોગ બોલું છું ને એમના ઓરિજિનલ ગાયન ઉપર પરફોર્મન્સ કરું છું. ક્યાં વાત. ને મારા પ્રોગ્રામો બહુ જ સારા ચાલે છે, બચ્ચન સાહેબની મહેરબાની. ક્યાં વાત. હું કોણ બનેગા કરોડપતિમાં 6 વાર જઈને આવ્યો. 3 વાર તો મારું ઇન્ટરવ્યુ બી લીધું હતું કોણ બનેગા કરોડપતિમાં, ને ટીવી કે ઉપર બી દિખાયા હતા. ક્યાં વાત હે, ક્યાં વાત હે, ક્યાં વાત. સર, આટલી બધી નામના તમે મેળવી ચૂક્યા છો અને લોકોના હૃદયમાં, લોકોના મોઢે આટલું સરસ મજાનું નામ બનાવ્યું છે, તો એમાં વધારે સપોર્ટ કોનો? વધારે સપોર્ટ મારી મિસિસનો છે. ક્યાં વાત હે. મારી મિસિસને એણે જ મને હિંમત આપી કે તમ તારે અમિતાભ બચ્ચન જેવું લુક છે ને અમિતાભ. બાકી મારા ઘરવાળા બધા વાંધો ઉપાડતા હતા. ક્યાં વાત. મારા ભાઈ ભાભી ને બધા મના કરતા હતા, પણ મારી મિસિસે મને સાથ આપ્યો ને આજે મારી મિસિસના હિસાબે હું આટલો આગળ. સરસ એક કહેવત છે સર કે હરેક સફળ પુરુષની પાછળ એક સ્ત્રીનો હાથ છે, અને ખરેખર તમારે પણ આજે કહેવત પૂર્ણ થઈ છે એમ. તો યુટ્યુબના માધ્યમથી તમારી મિસિસને પણ થેન્ક યુ કહીશ, કારણ કે તમને સપોર્ટ કર્યો છે એટલે તમે આ લેવલ બનાવ્યું છે. તો સર, તમે આજે સ્ટેજ પ્રોગ્રામો કરો છો, પરફોર્મન્સ કરો છો, તો એમાં કયા કયા પ્રોગ્રામો કરો છો? ડાન્સ પ્રોગ્રામો, લગ્ન ગીતમાં, લગ્ન ગીત, બર્થડે પાર્ટીમાં, મેરેજ શો, મોમેડિયનમાં હલ્દી હોય, સુનતા હોય, બિસ્મિલ્લા હોય. પણ હિન્દુ કરતા મુસ્લિમ શો મારા વધારે થાય. ક્યાં વાત હે. મતલબ તમે દરેક જાતમાં તમે પ્રોગ્રામો કરી લો છો? બધી જાતના. ખૂબ સરસ સર. તો એક સરસ મજાનું પરફોર્મન્સ જે તમને ખરેખર વધારે જે નામ બનાવવા માટે જે પ્રેરિત કર્યું હોય, એવું સરસ મજાનું એક કોઈ પરફોર્મન્સ મારે સાંભળવું છે. સંભળાવું. શ્યોર. हम बंदे प्यार के मांगे सबकी अपनी सबसे दोस्ती नहीं किसी से प्यार
वो दे दे प्यार दे प्यार दे प्यार दे रे हमें प्यार दे वो दे दे प्यार 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 दे रे हमें प्यार दे दुनिया वाले कुछ भी कहते हम हैं प्रेम दीवाने जहाँ भी जाए तुझे पुकारे गाते प्रेम कराने दे दे प्यार दे ओ प्यार दे रे हमें प्यार दे ओ दे दे प्यार 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 दे रे हमें प्यार दे વાહ 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 વચન સાહેબ વાહ. ખરેખર મને પણ તમારી જોડે નાચવાની ઈચ્છા થઈ આ તો ગઈ. નાચી નાખો. આ વાત છે. ખરેખર તમારો અંદાજ ને તમારું ગાવાનું ખરેખર લોકોના હૃદયમાં એક આગવું સ્થાન બનાવ્યું છે. તો સર જ્યારે તમે પ્રોગ્રામ કરો છો તો લોકો તમને ખરેખર આમ એટલા બધા ઉત્સાહિત થઈને જે તમને પ્રેરિત કરે છે તમારે ખરેખર તમને જે તમે આવો જ્યારે તમારી એન્ટ્રીમાં લોકોની જે બૂમાબૂમ હું સાંભળું છું તો ખરેખર મને એમ થાય છે કે સરસ મજાનું આટલું પરફોર્મન્સ અને આટલી નામના તમે જે મેળવી છે તો ખરેખર અદ્ભુત કહેવાય. કારણ કે તમારા જેવા કલાકારોને હું મળું છું એટલે મને ખૂબ આનંદ થાય છે. તો સર જેમ તમે વાત કરી કે ફેમિલીનો સપોર્ટ એમાં તમારી મિસિસનું આગવું સ્થાન રહ્યું છે તો ફેમિલીમાં કોણ કોણ છે? મારે એક બેબી છે એક બાબો છે. ખૂબ સરસ તમારું ફેમિલી. બાયપાસ સર્જરી થઈ 4 વર્ષ ત્યાં. અરે વાહ. ડોક્ટર મને કહે કે તમારે સાઉન્ડ વાગતું હોય ત્યાં જવાનું નહીં. હાજી. તો 1-2 મહિના હું બી ગયો તો નતો ગયો. અત્યારે તો ભારે ડીજે વાગતું હોય એની વચ્ચે પરફોર્મન્સ કરું છું. કારણ કે તમારી એક ટેલેન્ટ છે તમારામાં જુસ્સો છે એ જુસ્સો ખરેખર તમને એ રોકી ના શકે એમ. તો સર જે પ્રોગ્રામોમાં આજે આટલું નામ બનાવ્યું છે તમે અને એમાં જે સફળ તમે જે થયા છો એ કયું પરફોર્મન્સથી સફળ થયા એમ? પહેલું જ હું ક્યાંય બી જવું એટલે પહેલી એન્ટ્રી અરે દીવાનો મુझे પહેચાનો ડોન. અરે વાહ. પછી સેકન્ડમાં ખાઈ કે પાન બનારસ વાલા. અરે વાહ. પછી ડુએટ ગાયન છે પરદેસી આયે સચ્ચે પિયા જુમ્મા ચુમ્મા દે દે બરોબર ઘણા અમિતાભના ડુએટ ગાયન છે એ બધા ગાયનો. તો 100% ફરી એકવાર એક પરફોર્મન્સ કારણ કે આજે તમે મને મળ્યા છે એટલે હું મોકો છોડવાનો નથી તો એક પરફોર્મન્સ થઈ જાય. अरे ऐसा झटका लगेगी अब पुनर्जन्म हुई जाए वो खाई खाई पान बनारस वाला वो खाई खाई पान बनारस वाला खुल जाए बंद अकल का ताला फिर के नहीं करे धमाल जिदी कर दे सबकी चाल वो छोरा गंगा किनारे वाला वो छोरा गंगा किनारे वाला वो खाई खाई पान बनारस वाला खुल जाए बंद अकल का ताला. તો સર આટલું બધું પરફોર્મન્સ જે તમે કરો છો એટલે ખરેખર તો એક જુસ્સો કહેવાય. તો સર આગળ શું કરવું છે બીજું? ભગવાન જ્યાં સુધી કરાવે ત્યાં સુધી કરવું છે. ક્યાં વાત હે. ભોળાનાથની કૃપા છે. હું 24 કલાક ક્યાં વાત. જ્યારે બી નવરો હું તો મારા છે જ મારે ખિસ્સામાં જ રાખું છું. ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય. જય શ્રી રામ જય શ્રી રામ. ભગવાનનું નામ પણ જરૂરી છે કારણ કે કામની સાથે સાથે એને પણ યાદ કરવું જરૂરી છે. તો સર આજે આપણે ગુજરાતી રંગમંચ ચેનલમાં તમારું ખરેખર આ એક ઇન્ટરવ્યૂ થઈ રહ્યું છે તો કેવું લાગે છે? બહુ જ સરસ લાગે છે મને. તમારી બી મહેરબાની કે તમે. આભાર 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 તમારો. કારણ કે તમારા જેવા કલાકારો મને મળે છે એટલે ખૂબ આનંદ થાય છે અને હું ખરેખર કલાકારને મારા ભગવાન માનું છું અને આજે તમને મળીને પણ મને ખૂબ આનંદ થઈ ગયો સર. તો 100% ફરી એકવાર ધન્યવાદ. મિત્રો ખરેખર જુનિયર અમિતાભ બચ્ચન આજે આપણને મળ્યા છે અને ખરેખર આમ તો પ્રથમ મુલાકાત છે વર્ષો જૂનો નાતો હોય એવું આજે મને લાગે છે. તો ખરેખર આપણી આ ગુજરાતી રંગમંચ ચેનલને લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા જેથી કરીને આવા સરસ મજાના કલાકારો તમારા સુધી પહોંચાડી શકું. અને મારો બીજો વિડીયો આવે ત્યાં સુધી જુનિયર અમિતાભ બચ્ચન અને ભવાની અગિરાજના દરેકને જય માતાજી. જય માતાજી.